આ સામાન બધું ગાડીમાં મૂકીને ઘરે ફાઇનલી મિસ્ટીના ટુડેઝ આઉટફિટ, ત્યાંના આઉટફિટ, વૃષ્ટિઝ આઉટફિટ, અવર બડી બહેન એમના આઉટફિટ જોઈ લો. બધું તૈયાર હતી. બટરફ્લાય ગુડ મોર્નિંગ ગાઈઝ. હું નીચેથી વિડીયો શૂટ કરું ને તો મારી આંખો મતલબ સૂજી ગયો હોય ને એવી લાગે, અને અહીંયાથી વિડીયો શૂટ કરું તો એવું કંઈ નથી. જો કે અત્યારે વાગ્યા છે 9. હું ખાલી મતલબ 15 મિનિટ પહેલાં ઉઠી, 8:45 ફ્રેશ થઈ, બ્રશ કર્યો એન્ડ મતલબ મમ્મી ફોન કર્યો. એટલે મમ્મી તો કહે છે કે અમારે તો થોડું લેટ થશે, એટલે તમે શાંતિથી ઉઠો, રેડી થાઓ, શાંતિથી કરો, ફટાફટ નહીં, તો અમે તો લેટ આવીશું એમ. પહેલાં મમ્મી જશે ભાઈને લેવા, પછી અહીંયા આવશે. તો હવે તો અમે શાંતિથી હવે નાસ્તો કરીશું, પછી નાહી થઈને. અત્યારે હું આવી છું મતલબ નીચે હોલમાં, એન્ડ અમને મતલબ બંનેને કરતી ભૂખ લાગી છે, કરતી. તો મિસ્ટી ગઈ છે મેગી લેવા, ધેન મેગીનું પેકેટ્સ. અમે નાહી ધોઈને રેડી થઈ ગયા છે, મેગી ખાશું. ધેન મિસ્ટી મેગી લઈને આવી ગઈ છે હમણાં જ, એન્ડ મિસ્ટીએ મેગી મતલબ કઢાઈમાં નાખી દીધી છે. મતલબ અહીંયા પેકેટમાં લખેલું હોય છે કે મેગી 2 મિનિટ્સમાં બનશે, બટ ઇટ્સ નોટ ટેક. હા, એકચ્યુઅલી 2 મિનિટ્સમાં તો કંઈ જ નહીં થતું. હા, 2 મિનિટમાં તો ઇટ ટેક્સ મોર દેન 2 ટાઈમ. હા, 5 મિનિટ સમથિંગ, યા તો ફિર 5 મિનિટ કરતાં પણ વધારે ટાઈમ થાય. તો આ જે ખુલ્લી ન્યૂઝ પેકેટ પર હોય છે ને 2 મિનિટ્સ, ઇટ્સ નોટ ઓકે, ડોન્ટ બિલીવ ઇટ. સો 2 મિનિટમાં બનવાવાળી મેગી 5 મિનિટમાં બનીને રેડી થઈ ગઈ છે, ગરમા ગરમ. હવે અમે આ મેગી ખાઈશું પેટ ભરીને. તો અત્યારે વાગ્યા છે 12. અમે મતલબ પપ્પાને ફોન કરીને પૂછ્યું કે મતલબ કેટલી વાર લાગશે, તો મતલબ પપ્પાએ કીધું કે અમે મતલબ બધું હોસ્ટેલમાં જઈને સામાન પેક કરીને હમણાં જસ્ટ 5 મિનિટમાં નીકળીએ છીએ. એટલે મતલબ હવે પેલા મમ્મીને તો નીકળવાની તૈયારીમાં છે, બસ અમે બી હવે તૈયાર થઈને રેડી થઈ ગઈ છે. બેગ જે છે અમારું પેક કરવાનું, એ બધું અમે નીચે જઈને બેસીએ તો મમ્મી પપ્પા આવે તો પછી નીકળવામાં જ તૈયારી રહે. સો અમે મતલબ કપડાં ચેન્જ કરીને નીચે આવી ગયા છે. જે બધું અમારો સામાન લાવવાનો હતો એ પણ અમે સામાન લાવીને મૂકી દીધો છે. હવે બસ મમ્મી પપ્પાની વેઇટ કરીએ છીએ, એમનો કોલ આવે કે તો ફિર મતલબ ડાયરેક્ટ આવી જાય તો પછી બસ આ સામાન બધું ગાડીમાં મૂકીને ઘરે ફાઇનલી ફોર મી. પપ્પાને ફૂલોની દુકાન દેખાઈ એટલે પપ્પા ફૂલો લેવા ગયા છે હાર. એન્ડ અમે મતલબ મમ્મી સાથે, મમ્મી આવી ગઈ છે, ગાડીમાં બેસી ગયા છે બધા લોકો. અમે અત્યારે આવ્યા છીએ હિંમતનગર, એન્ડ અત્યારે મતલબ જસ્ટ સર્વિસિંગ માટે મતલબ આવ્યા છીએ. દેખ શકતે પાછળ. એન્ડ મતલબ અમે તો ખાવાનું ખાધું, બટ તો બી પાણીપુરી દેખાય છે અમને, તો અમે પાણીપુરી ખાવા જઈ રહ્યા છીએ. સાંજના 6 વાગ્યા એન્ડ ફાઇનલી આઈ એમ ઇન માય હોમ યાર.
सीरियसली मतलब घरना सिवाय બીજી ક્યાંય मतलब सुकून पीस या फिर संतोष જે કંઈ બી વર્ડ યુઝ કરવું કરી શકો પણ ઘરના સિવાય બીજી ક્યાંય પણ મજા નહીં. અહીંયા આવીને સાથે મળી કે યા રિલેક્સ. ઓકે, આઈ એમ સો હેપી. તો આ જે છે રક્ષાબંધન કઈ ડેટ છે 19. સો યા મેં 2 ચોઈસ કપડામાં રાખી છે કે હું બેમાંથી મતલબ મેં ઓપ્શન રાખ્યું છે કે બંનેમાંથી હું કઈ પહેરીશ. એન્ડ ચાલો પહેલાં હું બતાવી દઉં આજે કોણ કયા કપડાં પહેરવાના છે. હા, અરે યાર બ્લર થઈ જાય. હા, તો મતલબ વૃષ્ટિ કરી રહી છે તેના વાળ સ્ટેડ. તો એના વાળ એટલા મોટા મોટા ને સો દેખો મને મતલબ ઊભી રાખી છે હેલ્પ કરવા માટે. જો કે આટલાને સ્ટેટ થઈ ગયા છે, પાછળના બાકી છે, અને જે આ ઉપર જટા કરી છે ને તો એ બી બાકી જ છે. વૃષ્ટિએ લટ કાપી છે આ બાજુ તો દેખા ફેસ, પાછું લટ સંતાઈ દે. હવે દેખ મસ્ત લાગે લટ. તો એ મતલબ વિચાર્યું હતું કે પિંક કલરની કુર્તી પહેરું. એક સેકન્ડ. તો મેં વિચાર્યું હતું કે પિંક કલરની કુર્તી પહેરું યા તો ફિર છે મેં આ પહેરી દીધું છે તે વ્હાઇટ કલરનું ટોપ. તો ફાઇનલી મેં મતલબ બંનેમાંથી સિલેક્ટ કર્યું કે નો મારે કુર્તી નહીં પહેરવી, મારે આપી. ઓકે, તો અત્યારે વાગ્યા છે 1 એન્ડ 2 વાગ્યે મુહૂર્ત છે એટલે ફટાફટ. જો કે હું તૈયાર બી નથી થઈ. હેર વોશ તો કરી દીધા છે બસ હેર સ્ટ્રેટની કરવાનું બાકી છે એન્ડ થોડા સા મેકઅપ. So this is my full outfit. Yeah. Yeah. ગાઈસ આ છે મિસ્ટીના ટુડેઝ આઉટફિટ, રાખી આઉટફિટ. એન્ડ આ છે આના આઉટફિટ, વૃષ્ટિઝ આઉટફિટ પર્પલ. બંને કુર્તી પહેરી છે. સો ધીસ ઇઝ અવર બડી બહેન. એમના આઉટફિટ જોઈ લો. તૈયાર કરી રહી છે. હવે કેટલા 2:45 થયા છે. રાખીનું મુહૂર્ત આવી રહ્યું છે એટલે બધું પ્રિપરેશન ચાલે છે. મતલબ આ જે છે ને દેખ આ દીદી ભી કુર્તી પહેરી છે, મિસ્ટીએ બી કુર્તી એન્ડ વૃષ્ટિએ બી કુર્તી. મેં અલગ પહેરી છે જો કે વાય. મિસ્ટી મતલબ આ ઝુડિયોમાંથી બટરફ્લાય લઈને આવી હતી. બટરફ્લાય એક આ રેડ કલરનું અને એક બીજું હતું ગ્રીન બ્લુ.